મહાદેવહર મિત્રો, તો આજે નિત્યાબેન ઉઠી ગયા છે એટલે આપણે એને મોઢું ધોઈ દીધું. પછી તો હું અને નિત્યા બારે ગયા કેમ કે આજે અમારે ઉતારવાના હતા રીંગણા, કેમ કે આજે બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. હવે મારે મોબાઈલ પકડવો, નિત્યાને પકડવી કે રીંગણા પકડવા, શું કરવું મારે? ત્યાં તો પાંદડા પાછળ જોયું તો મને એક રીંગણું દેખાણું. આ રીંગણા સાઈઝમાં તો મોટા છે પણ ભરાય એમ તો નથી, પણ કાંઈ વાંધો નહીં, તો પણ આપણે બનાવી નાખશું. પછી તો મેં રીંગણું તોડી લીધું અને રીંગણાને કરાવી દીધો ડાન્સ. ડાન્સ જોઈને તો અમારી નિત્યા રાજી રાજી થઈ ગઈ. પછી તો મેં જોયું તો એક રીંગણું નાનું હતું. પછી તો મેં ખાલી મોટા મોટા રીંગણા હતા એ ઉતાર્યા અને નાના નાના એમને એમ રહેવા દીધા. અહીંયા પણ રીંગણા હતા પણ એ બે હતા, એમાંથી એક નાનું હતું ને એક મોટું હતું, એટલે મેં નાનું એમને એમ રહેવા દીધું અને મોટું રીંગણું લઈ લીધું. પછી તો એને પણ મેં કરાવી દીધો ડાન્સ. હવે તો એક બે ને ત્રણ ત્રણ રીંગણા થઈ ગયા છે. નિત્યા તો કઈ રીંગણા ખાશે નહીં, હું એક ખાઈશ, બીજું કોણ હોય. પછી તો બીજા રીંગણી સાઈડ ગઈ તો મેં એમાં જોયું આ તો બહુ ખતરનાક રીંગણા છે, એકદમ કાટાડા કાટાડા. એમાં તો નાના નાના તો કેટલા રીંગણા હતા પણ મેં એક મોટું હતું એ ખાલી તોડી લીધું. તો પણ વધારે જ છે, 4 રીંગણા તો મારે એકલીને જોઈએ નહીં, પણ તોય 4 રીંગણા થઈ ગયા. એમાં તો આ તો બહુ જ કાટારું છે. પછી તો રીંગણા તોડ્યા એટલે તો તડકો લાગી ગયો. નિત્યાબેનને તો મેં પાણી પીવડાવી દીધું. ઉનાળો હોય એટલે તો એને થોડી થોડી વારમાં પાણી પીવડાવવાનું ચાલુ જ રાખવું પડે. નિત્યાને લઈને વહી ગઈ અંદર અને નિત્યા ભેગી થોડી વાર મેં પણ રમી લીધું. નિત્યાબેન તો રમતા રમતા થાકે નહીં પણ આપણે થાકી જાય. પછી તો મેં કીધું હાલ હુઈ જાતું, એટલે નિત્યાને મેં હુડાવ રાખી, પણ એને તો હુવાનું નામ જ નહીં લેતી. અડધી કલાક હિંચકો હલાવ્યો ત્યારે માન કરીને નિત્યા હુતી. હવે હુતી તો જાજી વાર હુએ નહીં તો ફટક થઈને ઉઠી જાય પાછી. તો સૌ પ્રથમ પહેલા તો આપણે રીંગણા ધોઈ લીધા છે. રીંગણાને વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈ લઈએ. પછી એક થાળીમાં થોડો ચેવડો, લસણ અને કોથમરી લઈ લઈએ. પછી તો ચેવડાને આપણે ખાંડણીમાં થોડોક ભૂકો કરી નાખી. ભૂકો થઈ જાય એટલે એક થાળીમાં કાઢી લઈશું. પણ મને લાગ્યું કે આ ઓછું પડશે એટલે ઘરે થોડાક ઓલા પડ્યા હતા ગાંઠિયા, એટલે મેં ગાંઠિયા પણ થોડાક ભૂકો કરી નાખ્યા. અને ભૂકો કરીને એ જ ગાંઠિયા પાછા મેં ચેવડા ભેગા નાખી દીધા. એ પછી તો ચેવડાનું થઈ ગયું એટલે મેં લસણ લઈ લીધું અને લસણ અને કોથમરી લઈ લીધી છે. અને કોથમરી અને લસણ બંને મારે ખાંડણીમાં ખાંડી નાખવાનું છે. એટલે બે મેં ખાંડીને એના કચુંબર ભેગું જ નાખી દીધું. અને હવે એમાં નાખવાની છે આપણે હળદર અને પછી નાખવાની છે ખાંડ, પછી નાખવાનું છે તેલ, થોડુંક આપણે નાખશું ચટણી. બધું નખાઈ જાય એટલે પછી આપણે એને મિક્સ કરી દઈશું. થોડુંક તેલ નાખવાનું છે. મીઠું આપણે અત્યારે નહીં નાખી કેમ કે ગાંઠિયામાં પણ મીઠું હોય અને ચેવડામાં પણ મીઠું હોય, એટલે મીઠું અત્યારે નથી નાખવાનું. અને પછી તો એને આપણે મિક્સ કરી દેસી. પછી મિક્સ કરીને રીંગણાને 4 ફાડામાં આવી રીતે કટ કરી લઈશું બધા રીંગણાને. રીંગણા કટ થઈ ગયા હતા એટલે તો આપણે પછી બધામાં આ જ રીતે મસાલો ભરી દેવાનો છે. બધા રીંગણામાં વ્યવસ્થિત મસાલો ભરી દેવાનો છે. મસાલો ભરાઈ જાય એટલે એક બટેકું લઈશું અને બટેકાની આપણે છાલ કાઢી નાખવાની છે. છાલ નીકળી જાય એટલે બધા બટેકાના આપણે આવી રીતે નાના નાના કટકા કરી લેવાના. આના તમે 2 કટકા પણ કરી લેવાના કેમ કે રીંગણા તો ચડી જાય પણ બટેકા ચડતા થોડી વાર લાગે. પછી એક કડાઈમાં તેલ મૂકવું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે રાઈ ને જીરું નાખી દેવાનું છે. અને થોડી પછી નાખી દેવાની છે હિંગ. નાખી પછી આપણે એમાં નાખી દેવાના છે રીંગણા. તો બધા રીંગણા એક એક કરીને આપણે નાખી દેવાના છે. અને આ રીંગણાને એના પછી આપણે નાખી દેવાના છે બટેકા અને રીંગણા બંને એક સાથે જ નાખી દેવાના છે. અને એને થોડીક વાર તેલમાં તતડવા દેવાના. એકદમ તેલમાં મસ્ત ચડી જાય એટલે આપણે પાણીમાં વધારે ચડવવાની, એટલે એકદમ તેલમાં એને ચડાવવાના છે. એ રીંગણા તેલમાં ચડે ત્યાં આપણે એક ટમેટાને સુધારી નાખવાનું છે. ટમેટો સુધારીને ફ્રી થયા ત્યાં તો નિત્યાબેન ઉઠી ગયા. નિત્યાને તો નીંદર જ નથી હાચે, ખાલી 20 મિનિટ 30 મિનિટ માન હોય ત્યાં તો ઉઠી જાય. હજી તો હુડાવી ને હજી તો શાકે મેં ન બનાવ્યું ત્યાં તો નિત્યાબેન ઉઠી પણ ગયા. પછી એ ટમેટા સુધારેલા હતા ને એ આપણે રીંગણામાં નાખી દીધા પાછા. પછી એને થોડીક વાર હલાવશે. પછી તો નિત્યાબેન રમવા માંડ્યા. થોડીક વાર નિત્યાબેન હારે રમવું પડે ને. પછી એમાં આપણે નાખી દઈશું થોડીક ચટણી, હળદર અને મીઠું અત્યારે નાખશું થોડુંક, વધારે નહીં, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. પછી મીઠું નાખીને એમાં થોડુંક પાણી નાખી દઈશું. અને થોડીક વાર એમાં પાણીમાં જાજુ પાણી નથી નાખવાનું, થોડુંક જ પાણી નાખવાનું. અને એમાં થોડીક વાર આપણે ચડવા દઈશું. પછી એમાં જે ઓલો મસાલો વધ્યો હતો ને એ આપણે નાખી દેવાનો હોય. પછી આપણે હરખું પાણી હવે નાખશું. જેટલું ચડી જાય એ પ્રમાણે પાણી નાખવાનું છે. જોઈ લો. બની ગયું છે ભરેલા રીંગણાનું શાક. તમને ગમ્યું હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.